સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં આરોપીઓના ઘરની જે કામગીરી કરવામાં આવી રહી છે, તોડવાની છત તોડી રહ્યા છે અને સીધા જે ગેરકાયદેસર મિલકતો છે તેને તોડી પડાશે. પરિવારમાં એક તરફ આક્રંદ છે, પરિવાર દુઃખી છે, ઘર તૂટી રહ્યું છે, પરંતુ બીજી તરફ આ શખ્સો છે જેને કાયદાનો પાઠ ભણાવવો જ જોઈએ, જેથી અન્ય જે અસામાજિક તત્વો છે તેમાં પણ ડર બેસે કે આ કરવું, આ આપણે જે કરી રહ્યા છે તે કેટલું ખરાબ કૃત્ય છે અને મુશ્કેલી સર્જી શકે છે. ગુજરાત પોલીસ છે, અમદાવાદ પોલીસ છે, તે આ તમામ અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવશે જ અને જે પણ ગેરકાયદેસર મિલકતો છે તેને તોડી પડાશે. ગઈકાલનો જે વિડીયો તોફાન અને આતંક મચાવનાર જે આરોપીઓ હતા તેમને ત્યાં હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે જેસીબી છે, જે બુલડોઝર છે, તે કહી શકાય કે પહોંચી ચૂકી છે. હાલ તો આપ જોઈ શકો છો જે રાજવીર બિહોલા કરીને જે આરોપી છે તેના ગેરકાયદેસર બાંધકામની ઉપર હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના જે બ્રેકર છે તે ચાલી રહ્યા છે. એટલે શહેર પોલીસ કમિશનર ખુદ આખી આ ઘટનામાં મોનિટરિંગ માટે ઉપસ્થિત હતા અને તેમણે કહ્યું છે કે જે ટોટલ આરોપીઓ છે તે પૈકી એવા 7 આરોપીઓ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે કે જેમને ગેરકાયદેસર બાંધકામ કર્યા છે. એટલે આવા તમામ આરોપીઓના ઘરમાં તબક્કાવાળા કામગીરી કરવામાં આવશે. ખાસ તો સદન જે આરોપી અમરાઈવાડાના સત્યનારાયણ નગરમાં રહે છે તેને જ્યાં કોર્પોરેશનના જે બ્રેકર છે મશીન તે શરૂ થઈ છે. આપ જોઈ શકો છો ગેરેજની ઉપર તોડફોડ કરવામાં આવી રહી છે અને તે બાદ નીચેની તરફ પણ આ જ પ્રમાણે કડકાઈની કાર્યવાહી કરવામાં આવશે. એટલે શહેર પોલીસ કમિશનરનું નિવેદન છે કે કોઈ પણ આરોપીઓ હોય જે કાયદો અને વ્યવસ્થા ફોરમ છે, સામાન્ય નાગરિકોને રંજાશે, તેને બખવામાં નહીં આવે. કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાળા ઝી મીડિયા, અમદાવાદ. તો આ જે દ્રશ્યો છે, તમામ અસામાજિક તત્વો સુધરી જજો, કારણ કે પોલીસ દ્વારા આ જ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે. જો તમે કાયદાને હાથમાં લો છો તો કાયદો કાયદાનું કામ કરશે અને જે પણ ગેરકાયદેસર મિલકતો છે તેને તોડી પડાશે.